નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વડિયાના હનુમાન ખીજડીયા બનતું શંકાસ્પદ ડુપ્લિકેટ દૂધનું ટેન્કર ઝડપાયું। વડિયા નજીક વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટેન્કર ઝડપી પાડ્યું। ઘણા સમયથી શંકાસ્પદ દૂધનું રેકિંગ કરતા યુવરાજસિંહે ટેન્કર ઝડપ્યું। હનુમાન ખીજડીયામાં દ્વારકેશ નામના દૂધ યુનિટમાંથી અરવલ્લી જિલ્લામાં દૂધનું ટેન્કર જતું હોવાની યુવરાજસિંહે આપી માહિતી। જે ગામમાં એક બકરી ન હોય ત્યાં 10,000 લીટર દૂધ આવે તે શંકાસ્પદ છે। યુવરાજસિંહ જાડેજા પ્રાઇવેટ પાસેથી દૂધ લઈને સહકારી ડેરી સુધી કેમ દૂધ પહોંચાડતું હતું તેવા યુવરાજસિંહે ઉઠાવ્યા સવાલો। હનુમાન ખીજડીયાથી નીકળેલ ટેન્કરને ઝડપી પોલીસ મથકે લાવવામાં આવ્યું। યુવરાજસિંહ જાડેજાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં સેમ્પલ લઈને કાયદેસર કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો। દૂધના ટેન્કર રોકવામાં આવતા યુવરાજસિંહની ગાડી પર હુમલો કરાયો। યુવરાજસિંહની ગાડીના કાચ ફોડીને સાથેના મિત્ર અને ડ્રાઈવરને માર માર્યો। યુવરાજસિંહ જાડેજા જેતપુર તાલુકાની હદમાં હુમલો કરવામાં આવતા જેતપુર પોલીસને જાણ કરાઈ। અહેવાલ રાજુ કારિયા વડિયા। હાજી હિરલબેન વાત કરો છો? હા બેન આપનો નંબર મને મામલતદારશ્રી પાસેથી મળ્યો છે, વડિયા મામલતદારશ્રી પાસેથી। હા ભાઈ બેનશ્રી હું યુવરાજસિંહ જાડેજા વાત કરું છું અને વાત એવી છે કે અમે એક અત્યારે ટેન્કર જે છે દૂધનું તે શંકાસ્પદ ટેન્કર છે જે અત્યારે અમે વડિયા પોલીસ સ્ટેશન પાસે રોક્યું છે। તો અમને શંકા છે તો આપ આવીને એમાં સેમ્પલ કલેક્ટ કરી અને આ ટેન્કર જે છે એને સીલ કરવાની પ્રોસેસ કરો। તમે કઈ જગ્યાએથી વાત કરો છો ભાઈ? તમે અત્યારે હું અત્યારે બેન વડિયા પોલીસ સ્ટેશન જે છે એ ત્યાંથી વાત કરું છું, જિલ્લો અમરેલી। હા ઓકે ભાઈ, તેનું ટેન્કર તમે અત્યારે પકડેલું છે? બેન અમે દૂધનું ટેન્કર પકડેલું છે જે હનુમાન ખીજડીયાથી નીકળેલું હતું અને અરવલ્લી મોડા સાઈડ જતું હતું ઓકે અને એ દૂધ શંકાસ્પદ અમને લાગી રહ્યું છે। તો આપ આપના અધિકારીઓ અથવા કોઈના દ્વારા આ ટેન્કર સીલ કરાવો। ભાઈ અત્યારે ફોન કર્યો છે ને મને? હાજી બેન। હા તો એમાં સીલ માટેનું પ્રોસિજર હું તમને અમારા જિલ્લાધિકારી સાહેબના નંબર આપું ભાઈ, એક વખત ત્યાં રહેવું હોય તો કોન્ટેક્ટ કરી જો। હાજી બેન, બોલો ને બેન। હા એક 97234 97234 56 56 867 867। આ કોણ છે બેન? અમારા જિલ્લા અધિકારી સાહેબ છે, પટેલ સાહેબ। પટેલ સાહેબ છે, હું આમની જોડે વાત કરી લઉં છું। ઓકે બેન, આપનો હોદ્દો શું છે? હું જુનિયર ઇન્સ્પેક્ટર છું ભાઈ। ઓકે ચલો કોઈ વાંધો નહીં બેન, હું વાત કરી લઉં છું। હાજી।